મોરબી જિલ્લાના ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ સાથે વાત કરી લઈએ। દુર્લભજીભાઈ, આપે ખેડૂતોનું દર્દ સરકાર સુધી પહોંચાડ્યું, આપનો ખૂબ ખૂબ આભાર। વિલંબ ચોક્કસથી થયો છે, 15 દિવસ વીતી ગયા છે, પરંતુ આપ શું માનો છો? ખેડૂતોની માગણીઓ કેટલી યોગ્ય છે? ખેડૂતોનું દર્દ કેટલું યોગ્ય છે? દર્દનું નિરાકરણ કેટલું જરૂરી છે? તમે સરકારમાં શું રજૂઆત કરી છે? જ્યારથી મોરબી જિલ્લાની અંદર કિસાન આંદોલન ચાલે છે ત્યારથી જે અત્યારે ખેડૂતોની જે વાત છે એ એકદમ વ્યાજબી વાત છે અને યોગ્ય વાત છે। કારણ કે મોરબી જિલ્લો એક અલગ પ્રકારે પ્રગતિવાળો જિલ્લો છે। કમ્પેરેજ આપણે કચ્છમાં કરી કે સુરેન્દ્રનગરની કરી તો મોરબી જિલ્લાના જમીનોના ભાવ બહુ ઊંચા હોય છે। એના હિસાબે ખેડૂતોની જે વળતરની માંગ છે એકદમ વ્યાજબી માંગ છે। આ બાબતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને આપણે અવારનવાર વાત કરી છે, રજૂઆત કરી છે અને સરકાર પણ ખૂબ ચિંતિત છે। ગઈકાલે પણ આપણે સાંભળ્યું હશે કે કેબિનેટની અંદર ખૂબ સારી ચર્ચા થઈ છે અને 2 દિવસની અંદર કિસાનોને પૂરું વળતર મળે એવી પોલિસી બનવા જઈ રહી છે।